જે રીતનો સમગ્ર અમરેલી જિલ્લાની અંદર 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો ખૂબ વરસાદ પડ્યો છે. અત્યારે કંટ્રોલ રૂમ પર બેસી હું અને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, જિલ્લા નિવાસી કલેક્ટરશ્રી, માન્ય ધારાસભ્ય જયભાઈ સમગ્ર ટીમ સાથે બેસી અને સમગ્ર જિલ્લાનો તાર મેળવ્યો છે. સમગ્ર જિલ્લાની અંદર ક્યાં ક્યાં વરસાદની વધારે મુસીબત છે કે વધારે મુશ્કેલી જ્યાં થઈ હોય સમગ્ર જિલ્લાની ઘટનાનો આખો અનુક્રમ લીધો. ખાસ કરીને 3-4 જગ્યા પર રેસ્ક્યુ ઓપરેશન પણ કરવા પડ્યા હતા. ખાસ કરીને પીપાવા પોર્ટ ઉપરથી 26 લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે. એવી જ રીતે તિફાટમાંથી 6 લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા. બવાડી પાસેથી 2 લોકોને રેસ્ક્યુ કર્યા. રાજુલા શહેરમાં 2 લોકોને રેસ્ક્યુ કર્યા. આવી અલગ અલગ જગ્યાએથી સક્સેસફુલ રીતે રેસ્ક્યુ કરી અને લોકોને યોગ્ય સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને લોકોને યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડવામાં પણ આવ્યા છે. સમગ્ર જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે. હું લોકોને પણ વિનંતી કરું છું કે વરસાદના પાણીના પૂરમાં કોઈ કે જવાનું સાહસ ન કરે, કારણ કે પાણીનું પૂર કેટલું કોઈને અંદાજ ન આવે. પણ જિલ્લા વહીવટીતંત્ર ખૂબ કાળજીપૂર્વક કામ પણ કરી રહ્યું છે. આદરણીય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ ત્યારે ફોન હતો કે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવતા હતા. હું સમગ્ર લોકોને ખૂબ વરસાદના કારણે બહાર ન નીકળવા અપીલ પણ કરું છું. જે રીતનો વરસાદ અમરેલી જિલ્લામાં પડ્યો છે, 10 ઇંચ સુધીનો વરસાદ રાજુલા પંથક હોય, સાવરકુલા પંથક હોય, અમરેલી તાલુકો હોય, કુકાવા તાલુકો હોય કે લાઠી હોય, અલગ અલગ વિસ્તારમાં ખૂબ જગ્યાએ વરસાદ પડ્યો છે. લીલિયા શહેરમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. એટલે ખૂબ જગ્યાએ વરસાદ પડવાના કારણે લોકો પોતે સાવચેતી રાખે એટલે આ તકે સૌને વિનંતી પણ કરું છું.